ભારતમાં છેલ્લા થોડા દિવસોથી એક એવું નામ વાયરલ થઈ રહ્યું છે જેને પહેલા લોકો મજાક માનતા હતા, પણ હવે લાખો યુવાનો પોતાને એ નામ સાથે જોડવા લાગ્યા છે. કોકરોચ જનતા પાર્ટી. માત્ર થોડા દિવસોમાં લાખો નહીં પણ કરોડો લોકો સોશિયલ મીડિયા પર આ મૂવમેન્ટ સાથે જોડાયા. ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ એટલા ઝડપથી વધ્યા કે રિપોર્ટ્સ મુજબ તેણે બીજેપી અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટીઓને પણ પાછળ મૂકી દીધી. પણ આખરે આ કોકરોચ જનતા પાર્ટી છે શું? મજાક? પોલિટિકલ સ્ટન્ટ? કે પછી ભારતના ફ્રસ્ટ્રેટેડ યુથનો સાચો અવાજ? ચાલો જાણીએ સંપૂર્ણ સત્ય. આ આખી સ્ટોરીની શરૂઆત થઈ એક કોન્ટ્રોવર્શિયલ કમેન્ટથી. રિપોર્ટ્સ મુજબ સુપ્રીમ કોર્ટમાં થયેલી એક ચર્ચા દરમિયાન બેરોજગાર યુવાનોને કોકરોચ સાથે કમ્પેર કરવામાં આવ્યા હોવાના દાવા થયા. આ શબ્દ ઘણા યુવાનોને ઇન્સલ્ટ જેવો લાગ્યો, પણ ગુસ્સે થવાની જગ્યાએ ઇન્ટરનેટ પર લોકો એ જ શબ્દને મીમમાં ફેરવવા લાગ્યા અને થોડા જ સમયમાં એક નવા ઓનલાઈન મૂવમેન્ટનો જન્મ થયો, કોકરોચ જનતા પાર્ટી. આ મૂવમેન્ટનો મુખ્ય ચહેરો છે અભિજીત ડિપકે. રિપોર્ટ્સ મુજબ તેઓ પોલિટિકલ કમ્યુનિકેશન અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી સાથે જોડાયેલા રહ્યા છે. 16 મે 2026ના રોજ તેમણે આ સેટિરિકલ એટલે વ્યંગાત્મક મૂવમેન્ટ લોન્ચ કર્યું અને પછી જે થયું તે કોઈએ વિચાર્યું પણ નહોતું. ઇન્સ્ટાગ્રામ પર આ મૂવમેન્ટ રોકેટ જેવી સ્પીડથી વાયરલ થવા લાગ્યું. એક પછી એક મીમ્સ, રીલ્સ, હેશટેગ્સ અને પોલિટિકલ જોક્સ ઇન્ટરનેટ પર છવાઈ ગયા. મેં ભી કોકરોચ આ સ્લોગન લાખો યુવાનોમાં પોપ્યુલર બન્યું. કેટલાક રિપોર્ટ્સ મુજબ માત્ર 5 દિવસમાં ફોલોવર્સ 15 મિલિયન પાર પહોંચી ગયા અને પછી 20 મિલિયન સુધીના ક્લેમ્સ પણ સામે આવ્યા. આ મૂવમેન્ટ હવે માત્ર મીમ નહોતું, પણ અનએમ્પ્લોયમેન્ટ, ઇન્ફ્લેશન અને યુથ ફ્રસ્ટ્રેશનનું સિમ્બલ બની રહ્યું હતું. કોકરોચ જનતા પાર્ટી પોતાને વોઇસ ઓફ ધ લેઝી એન્ડ અનએમ્પ્લોયડ કહે છે. આ મૂવમેન્ટમાં ઘણા મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે, જેમ કે એજ્યુકેશન સિસ્ટમ, મીટ સ્કેમ, આરટીઆઈ ટ્રાન્સપરન્સી અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન. તાજેતરમાં મૂવમેન્ટે એક નવી ઓનલાઈન કેમ્પેન પણ શરૂ કરી, જેમાં નીટ કોન્ટ્રોવર્સી અને એજ્યુકેશન સિસ્ટમ સામે ક્વેશ્ચન્સ ઉઠાવવામાં આવ્યા અને એજ્યુકેશન મિનિસ્ટરના રેઝિગ્નેશનની માંગ પણ કરવામાં આવી હોવાનું રિપોર્ટ્સ કહે છે. આ બતાવે છે કે આ મૂવમેન્ટ હવે માત્ર જોક્સ અને મીમ્સ સુધી સીમિત નથી રહ્યું. પણ કોન્ટ્રોવર્સી અહીંથી વધુ વધી. જ્યારે કોકરોચ જનતા પાર્ટીનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં વિથહેલ્ડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું, ફાઉન્ડર અભિજીત ડિપકે હેકિંગ અટેમ્પ્ટ્સના ક્લેમ્સ પણ કર્યા અને પછી કોકરોચ ઇઝ બેક નામથી નવા અકાઉન્ટ્સ દેખાવા લાગ્યા. આ મૂવમેન્ટને લઈને રાજકારણમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ. કોંગ્રેસ એમપી શશી થરૂરે પબ્લિકલી કહ્યું કે ડેમોક્રેસીમાં ડિસન્ટ અને સાટાયર માટે જગ્યા હોવી જ જોઈએ, એટલે લોકશાહીમાં અસહમતિ અને વ્યંગ્ય માટે જગ્યા હોવી જ જોઈએ. બીજી તરફ કેટલાક લોકો કહે છે કે આ માત્ર સોશિયલ મીડિયા હાઇપ છે અને થોડા સમયમાં લોકો ભૂલી જશે. એક બીજી કોન્ટ્રોવર્સી પણ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાવા લાગી. કેટલાક યુઝર્સ એ દાવો કરાવો કર્યો કે ઘણા ફોલોવર્સ બોટ્સ અથવા ફોરેન એકાઉન્ટ્સ હોઈ શકે, પરંતુ ફાઉન્ડર અભિજીત ડિપકેએ આ આરોપોને નકારી કાઢ્યા. તેમણે દાવો કર્યો કે લગભગ 90થી 94% ફોલોવર્સ ભારતમાંથી જ છે. પણ હવે આ મૂવમેન્ટ માત્ર મીમ્સ સુધી સીમિત નથી રહ્યું. તાજેતરમાં સોશિયલ મીડિયા પર હ્યુમન ચેઇન પ્રોટેસ્ટના કોલ્સ વાયરલ થયા અને રિપોર્ટ્સ મુજબ કેટલીક જગ્યાએ પોલીસ દ્વારા કોશન નોટિસીસ પણ જાહેર કરવામાં આવ્યા. બીજી તરફ કોકરોચ જનતા પાર્ટી નામ માટે ટ્રેડમાર્ક એપ્લિકેશન્સ પણ ફાઇલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું, જે દર્શાવે છે કે કદાચ આ મૂવમેન્ટ હવે વધુ ઓફિશિયલ બનવાની તૈયારીમાં છે. અને હવે તો ઇન્ટરનેટ પર ઓગી જનતા પાર્ટી નામથી નવા મીમ ટ્રેન્ડ્સ પણ શરૂ થઈ ગયા છે, જે ઓગી એન્ડ ધ કોકરોચિસ કાર્ટૂન પરથી ઇન્સ્પાયર્ડ હોવાનું કહેવામાં આવે છે. એટલે હવે આ માત્ર એક વાયરલ જોક નથી રહ્યું,
પણ ભારતની સોશિયલ મીડિયા પોલિટિક્સનું મોટું ઉદાહરણ બની ગયું છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે, શું કોકરોચ જનતા પાર્ટી ખરેખર ફ્યુચર પોલિટિકલ ફોર્સ બની શકે? કારણ કે હાલમાં આ મૂવમેન્ટ ઇલેક્શન કમિશન દ્વારા ઓફિશિયલી રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી નથી. પણ એક વાત ચોક્કસ છે, ભારતના યુવાનોનો ગુસ્સો, ફ્રસ્ટ્રેશન અને સોશિયલ મીડિયાની પાવર આ મૂવમેન્ટ દ્વારા આખી દુનિયાએ જોઈ લીધી છે. ઇન્ટરનેશનલ મીડિયા આઉટલેટ્સ લાઇક રોયટર્સ, ધી ગાર્ડિયન એન્ડ એપી ન્યૂઝ પણ હવે આ સ્ટોરી કવર કરી રહ્યા છે. કેટલાક લોકો તેને ઇન્ડિયાઝ જેન ઝી રેવોલ્યુશન કહી રહ્યા છે, તો કેટલાક માટે આ માત્ર ઇન્ટરનેટ કોમેડી છે. પણ હિસ્ટ્રી સાબિત કરે છે, ઘણી મોટી રેવોલ્યુશન શરૂઆતમાં જોક જેવી જ લાગતી હતી. તો શું કોકરોચ જનતા પાર્ટી માત્ર ટેમ્પરરી મીમ ટ્રેન્ડ છે, કે પછી આ ભારતની ફ્યુચર ડિજિટલ પોલિટિક્સની શરૂઆત છે? તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ ટ્રેન્ડિંગ અને એક્સપ્લોઝિવ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.